આજે ફરી એકવાર કર્ણાટક ચૂંટણીમાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો। કર્ણાટકના અલંદ વિધાનસભા મતવિસ્તાર અંગે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કોંગ્રેસના વોટને ટાર્ગેટ બનાવીને કાપવામાં આવ્યા છે। ચૂંટણી પંચ સામે આરોપ લગાવતા તેમણે કહ્યું કે રાજ્યની સીઆઈડીએ આ બાબતે 18 મહિનામાં ચૂંટણી પંચને 18 વખત પત્ર લખ્યો હતો, પરંતુ પંચે માહિતી શેર કરી ન હતી। It was done targeting Congress voters. So this was not random. We will show you again that these deletions were specifically targeting booths where the Congress party was winning. So the question is, whose numbers are these? How were they operated? Where were they operated from? Who generated the OTPs to disturb the process? Now these are questions that arise out of this. પરંતુ રાહુલ ગાંધીના આરોપોને ચૂંટણી પંચે ફગાવી દીધા છે। ચૂંટણી પંચનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન મત કાઢી શકતો નથી। મતદારનું નામ કાઢી નાખતા પહેલા નોટિસ અને ફિલ્ડ વેરિફિકેશન જરૂરી છે। ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કોલ સેન્ટર જેવી સિસ્ટમના દાવાને પણ ભ્રામક ગણાવવામાં આવ્યા છે। દરમિયાન ભાજપ પણ આ મુદ્દાઓ પર સક્રિય થયું છે। પક્ષના નેતાઓએ કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ ખોદા પહાડ નિકલા ચૂહા જેવી રહી। आज की प्रेस कॉन्फ्रेंस में हाइड्रोजन बम फोड़ने वाले थे, फुलझड़ी से काम चलाना पड़ा, वो भी फुस हो गई। क्या हो गया? इलेक्शन कमीशन ने बड़ा स्पष्ट कहा है कि नो डिलीशन ऑफ एनी वोट कैन बी डन ऑनलाइन बाय एनी मेंबर ऑफ पब्लिक। ऑनलाइन किसी भी वोट को नहीं काटा जा सकता।